તમારામાં એટલા વિચારોનો વાવાઝોડું છે ને કે એક પણ પરમાત્માનો વિચાર પ્રગટ થવા માટે સમય મળતો ભક્તિઓ કરી તો એ નકરા દેખાવ નહીં કરી કે હું કોક થઈ ગયો, પણ થઈ ગયો શું થઈ ગયો? આ ખોખા તો તમારા ને મારા બધા એક જ દેવો. દાસ સેવો કે અમ્મા છે સર્વે ખામી. આ ખોખામ ના જોતા ના ખોખામ બધી ખોમી રેવા વાળો જુઓ, ઓમાં વાસ ચિયો કરે છે એને જુઓ. તમે મરો કે જન્મો એવા નથી, પણ આ આવણ જાવણ ને ઓળખો. ઓમાં કોણ આવે, કોણ જાય, કોણ કરે ચર્ચા, કોણ બોલે ને ઓમાં કોણ સાંભળે એ તો તમે જુઓ. શીરી કપડાય છે હું બોલું હોભળાય છે, હોભળાય છે ને હોભળાય એટલી ઘડી કોઈ દાડો સમજાય એવું. આ તો બેરી થાતા શૂન્ય બ્રહ્મનાથ ઓધળી થાતા જોયો અલખ ને. ઓધળના એક્સિડન્ટ ના થઈ, તમે ઓછે વાળા રહી હેડેલા તો ખાડામાં પડો. ઓધળો રહી નક્કી કર્યા ટાળું હેડે જ. આપણે તો 4 જણા આગળ બચ્યું લઈને વળચી પડ્યા તો કે અમાર કરી મોનો. ઘરે ઘરે તમે જુઓ તો ખરી અત્યારે જેવી દશાઓ થઈ ગઈ છે આપણી. થઈ ગઈ છે કે નહીં થઈ ગઈ? એમ આપણે કોઈને સુધારવાના નથી, પોતે સુધરી દો. હું સુધરી ગયો ને એટલે મને આનંદ આવે. હું આ વેટાળમાં છૂટી ગયો. પરમાત્માને મોનવાનો નથી. પરમાત્મા છે ને એની જોણી લેવાનો છે. જીવતો જીવતો જોણી લેવાનો છે. તમે જીવતો ઘર જોણો ને તો મુવા પાસે જીવો જીવો ને જીવો. નરસિંહ મહેતા મર્યા ચીડ અત્યારે જીવે છે કે નહીં જીવતો? અત્યારે હોય યાદ કરવો પડ્યો કે ના કરવો પડ્યો? મને તમને કોણ યાદ કરે છે? ઓકે પ્રસંગી કોક રોવે એ પાસે યાદ કરીને તમારા નામના શેડા કાઢે. આપણ તો યાદ કર્યા એ જેવા કર્યા છે, કોક ટોણે રોયો. એટલે જિંદગી જીવી પણ કોઈ કમાણી કરી. કમાણી કરવી હોય ને તો સુખનો ખજાનો તમારા ઘટ ભીતરમાં છે, બારી છે નથી. સુખ તમારો સ્વભાવ છે, સુખ તમારા સ્વરૂપનો સ્વભાવ છે. સદગુરુ મળી જાય ને તો તમને આ રૂપમાં વેટાણા છો ને રૂપમાંથી બારે કાઢીને સ્વરૂપમાં લઈ જાય છે. એમાં સ્વરૂપ બધાયનું એક છે. સ્વરૂપ બધાયનું એક જ છે, રૂપ અલગ અલગ છે. હવે રૂપમાંથી કોકની વર્તીયું શું છે કે રૂપમાંથી કોઈની વર્તીયું છૂટે. આકારમાંથી જો કોઈની વર્તી છૂટી જાય, કારણ કે જેટલી ઘડી આકાર દેખાય છે એટલી ઘડી ઓમાં રેવા વાળાને તમે નહીં પાડો. તમે આ દીનાભાઈ નું શરીર ભાળશો એટલી ઘડી દીનાભાઈ કજી નહીં ઓળખી કરો. હું ના પાડું છું, હું કાયમ ભેગો રહીશ. તું કારણ કે ભગવાન ઓમનો મોણસના અવતારમાં તમન મન ભેગો રહેતો. અરે કૃષ્ણ ભગવાન હતા કે નતા? હતા કે નતા? ઈ તો હા પાડો. અરે કૃષ્ણ ને ગાલી બોલતા હતા શિશુપાલ નહીં બેઠા બેઠા. પેથો ભાઈ ની અમુક ટાઈમે ઋષિ બળદ બોલે પરી બે, અમુક ટાઈમે ના લઈ જાય. કૃષ્ણ ને બોલતા હતા શિશુપાલ ને 100 ગાલ્યું, અને ઈ 100 ગાલ્યું છે ને કૃષ્ણ ને નિશાન થી પોકાડી. ઈ 100 ગાલ્યું ખમીને એટલે કૃષ્ણ નિશાન થી પહોંચી ગયો. અને જેના નેણ વેણ અને નિશાન ત્રણેય એક લેણીમાં હોય આવો ગુરુ મળી જાય 100% સાહેબ આપણે ઝેર ઉતારે ઉતારે ઉતારે. તમારે ઉતારવા હોય તો, તમારે ઉતારવા ના હોય તો હું કહું છું ગુરુ ગોતતા જ નહીં. તમે શું લેવા ગુરુ ગોતો? દેખાવ કરવા કોઈ ગુરુ ગોતવાની હું એમ કહું છું જરૂર દેખાવ કરી રહી હજી વાટ જોઈને બેઠા દે હમણાં મળી જાય. વઢવાળો ઓઠ ઓલો વઢનો ઓઠ ટટડા ને છાલ આખો દાડો કરી નેસે ફર્યા દે. હમણાં આજ પડે ને કાલે પડે, આજ પડે ને. તમે કાલે હારું થશે એની વાટમાં આજ દુઃખ ભોગવી રહ્યા છો. આપણે બધા શું ગણતરી ગણો છો? હેડો કે કાલે હારું થઈ રહ્યા છે, આજ સાવે કાલે ખો પડી. બધા કે અમે તિથિ આવે તાર મને રેનદાડે ભાવ ઉપડે. રેનદાડે તિથિ રેનદાડે અંદર થી એવી ઈચ્છા થઈ ગઈ કે આજ ભજન રાખવા છે, રાશિ જીવાનું. બધા કે અમુક ટાઈમે એમ કે કોક સમયો હોય ને તાર કે એમ ઉપદેશ આલે. સમયો હોતા હોતા આપે ના હાતો. કબીર કે ઘડી પલકી ખબર નહીં મૂર્ખ કરે કલકી બાદ. હડો કે હજી હો તારો છોકરો થોડોક મોટો થવા દો, બધા થોડાક નવરા થાય ને પછી ભક્તિ કરો. અત્યારે અમે ધંધા વાળા છે એટલે અમારે શેઠ થાય.
પછી આ કાયા થાશે જાદરી, કોમ નો પાર આવશે નહીં. કોમ તો કોઈ તમે ના કરી કોણ, કોમ કરતા કરતા હેઠા પડો ને તાર છોકરો કે હવે તમે રહેવા જાઓ ભારું કોમ, ન કે તો કોઈને છોડવા નથી. વગર કોમ ના થઈ દો ને એટલે કોઈને ગમો એવાય. આ કોમ ના છે ને એટલી ઘડી બધાને તમે ઘરે ગમો છો, વગર કોમ ના થઈ જાય એટલે ને ગમો. ઈ વગર કોમ ના થતા થતા જો પરમાત્માનો ભેટો થઈ જાય પરો નહીં તો તમે કોઈ દાડો વગર કોમ ના રોજ નહીં. આ મોનસુખબાની આ ઉંમરે ફટ લઈને આયા રાલ્યો, આ વાટે આ માર્ગે આયા તારો આયા કે બાકી તો જેડો ને ખૂણામાં મોસો બેઠા બેઠા ગળપા થૂકતા હશે. પછી પૂછો આખી જિંદગી કાઢી, જાર જવાનું હોય તાર પૂછો કોમ આ જીવ્યા ચમચમ છે એમ નફો નુકસાન. એટલે બધાએ ઘણખરાન માં પૂછ્યું એટલે શું કે કોઈ કાઢ્યો નહીં, મેલો માથાકૂટ. હવે હાટ ઉપાડે ધારું સોખો કરે તો હાલતી ઘોડીએ કે લઈ જાય ધારું. એટલે હવે છેવટે કોઈ મળ્યું નહીં એટલે અંતકાળે પછતાવો થાય. શું થશે? અંતકાલ પછતાએગા ઓર પ્રાણ જાએગા, પ્રાણ છૂટ જાએગા. પછી તમે ઓમાંથી છૂટશો ને એટલે તમે એમ કહેશો કે કરવાનું હતું ઈ કર્યું નહીં, કરવાનું હતું ઈ કર્યું નહીં, ના કરવાનું હતું ઈ કર્યું. પ્રીત બોધવાની હતી એનાથી બોધી ને ના બોધવાની હતી એનાથી બોધી. કારણ કે આ રૂપિયા પૈસા આબરૂ આ અમુક ઉંમર સુધી, અમુક ઉંમર થાય ને એટલે પછી તમને એમ લાગશે આ છેવટે કોમની, આ છેવટે કોઈ કોમનું. એટલે શાશ્વત સુખને જાણવું હોય તો સંતો મહાપુરુષોના સંગમાં રહો ને તો તમારી અંદર સૂતેલી ભાવના, તમારી અંદર સૂતેલો પ્રેમ છે ને એને સંત જાગૃત કરી આલે. અને ઈ તમારામાં પ્રેમ અને ભાવ જો પ્રગટ થઈ જાય તો તમે જગતની ફિકર છોડીને ભગવાનનું ભજન કરવા માંડો. અને જે ભગવાનનું ભજન કરવા માંડ્યો જેની નોભીએથી નાદ ન ખાઈ ગયો એને પરમાત્મા આયા વગર રહ્યો. અરે મીરા કે પરમાત્મા તો આવે છે પણ તમે મીરાની જેમ બોલાવતા. પરમાત્મા કે હું આવું છું પણ તમે નરસિંહની જેમ પોકારતા. અરે હરિને ભજતા હજી ઉધી કોઈ દાડો એની લાજ જાવા દીધી ને કે હગો ભાઈએ હગા ભાઈનું હારું દેખીને દાદે ને. એક પરિવાર હોય કુટુંબનો, તમે એમ માનતા હોય કે મારો કોઈ કોઈનું નથી, હું ના પાડું છું, કોઈ કોઈનું છે જ નહીં. દરેક આ જગતમાં મળતું હોય ને તો બધાનું લેવામાં રાજી છે. હું એમ કહું છું કે આપે લેવામાં રાજી છે નહીં, બધું કોઈ હારે આવતું, કોઈ હારે આવતું નથી. કદાચ થાય તો કોકને જીવનમાં શું ખાલી જોજો. તમે જેવું હાલશો ને એવું પાછું આવશે. તમે જેવું કરશો એવું તમે ભોગવશો ને ભોગવશો. એમાં કોઈ ફેર નહીં. કુળની કમણીયું જીવનમાં તમે જોઈને રાજી થાશો પણ તમે સુખી થઈ કહેશો ને હું ના પાડું. નીતિ વગેરેની કમાણી કોકને દુખી કરીને લીધેલું ધન તમે જોઈને રાજી થઈ શકશો પણ ઈ ધનથી તમે સુખી ને થઈ શકો. સુખની કમાણી થોડી છે પણ જીવનમાં આનંદ હશે, કુટુંબમાં પ્રેમ હશે. સંતો મહાપુરુષો ઝોપડીમાં રહીને મોજથી જીવન જીવી ગયા. જે મળ્યું છે ને એમાં મોજ મોણી લ્યો, જે મળ્યું એને સુખ મોણી લ્યો. કાર્યું જ છે મારા માટે. મને જે મળ્યું ને એમાં હું ખૂબ રાજી છું. એટલો રાજી કે જેની કોઈ સીમા જ નથી. મારા નાથી આવડું બધું મેદાન, આવડું બધું ક્ષેત્ર, આવી ખુલ્લી હવા, આવો કુટુંબ પરિવાર, આવા ભાઈઓ, આવો ગમે તાર ભજન રાખો તો આવી ભાભીઓ ને બધે ભજનોમાં આવીને બેહી ઓનથી બીજું રૂડું શું જોવે, શું જોવે રૂડું આમ. એટલે હું તો આવ્યો છું ને એમ કહું છું આપણે મરી ગયા ચીડ કોકને રોવો ને એના કરતા હું એમ કહું છું કે એકદમ તમે તમને જે વાલો લાગે ને એના પાસે તમે એકદમ જીવતા રોવા પડે. હું એમ કહું તમે માન મર્યા ચીડ રોવાયેલા એના કરતા એકદમ ની જીવતી રોઈ જુઓ, તમને ખબર પડે. તમે બાપને, હું છોકરાને એમ કહું છું કે તમે બાપને મર્યા ચીડ રોવો ને એના કરતા જીવતા રોઈ જુઓ. ભાઈને મર્યા ચીડથી રોવો ને એના કરતા ભાઈ પાસે બેસીને એકદમ ના જીવતા રોજો. અને તમે રોશો ને એટલે તમારા ઝેર નેર છે ને પછી પ્રેમ પ્રગટ થશે ને ઈ આત્માનો પ્રેમ છે. શેનો? ઈ આત્માનો પ્રેમ છે. ઈ આત્મીયતા જેનામાં પ્રગટ થઈ જાય એને જીવનમાંથી વિકારો જ્યાં, જીવનમાંથી દુઃખ દર્દ જો, જીવનમાંથી ખોટું જોવાનું જો, જીવનમાંથી તમામ પ્રકારની ભ્રમણાઓ બધી ભાજીજી, જીવનમાંથી પરમાત્માને મોનવાનું વસૂટી ગયું. અરે એની વિહરતો જ નથી. હવે તો વિહરવાની વાત છોડી ગયો. ઈ મને નહીં વિહારતો. બોલો, ઈ મને એક સેકન્ડે વિહારતો.
એટલે કીધું કે હું વિશ્રામ કરું, મારું ભજન એ પરમાત્મા કરે. તમે ભૂલી જો ને તો તમને ઓમે તાર તમે તો ભૂલેલા છો જ, તોય તમને ટેમસર ઉઠાડે છે કે નહીં ઉઠાડતો. એટલે દાડાનો ભૂલી ગયેલો તો કદાચ હોદે ઘરે આવી જાય. દાડાનો ભૂલી ગયેલો કદાચ હોદે ઘરે આવી જાય ને તોય હજી એમ ગણતું કે વહેલો આવી ગયો છે. પણ રાતનો તે ભૂલી જાય ને, રાતનો ભૂલેલો દાડા ઘરે આવે ને દાડાનો ભૂલેલો ઈ રાતી આઈ કરે, ઈ પછી ભવો ભવ ભૂલી જાય. એટલે હજી જો તમને સહેજે ભોન થતું હોય, તમને એમ લાગતું હોય કે નાના જીવનમાં શાશ્વત વસ્તુની જોણવી છે, તો હું એમ કહું છું કે તમે જીવનમાં તમારો જે ભાવ આવે ને એ ઉપડી જાતો. પછી બીજું એમ કહું છું કે જીવનમાં કદાચ કોકને તારી શકો, કોક હારા માર્ગે સડતું હોય તો એને ટેકો કરજો, એને સડવા દેજો. બાકી કોક સડતું હોય જો તમે આડા છે ને ઉગતા છોડને જો ઉખાડવાની કોશિશ કરીને તો એના જેવો ધર્મ, એના જેવું મહાપાપ કોઈ નથી. જીવનમાં ભક્તિ કરતો તો સત્ય પુરુષ પાસે બેસજો, નિષ્ઠા રાખજો તો જીવનમાં કોક પહોંચ્યો. બાકી ગાય બજાય લોકરી જાય, હું ગોમમાં કોક હારો લાગુ, અમારે તિયોક વખોણ કરો. કોઈ દાઢી બીજા થાય એટલે કોઈ વખોણ કરે? સંત કોઈ દાડો વખોણ ના કરે, અને વખોણ કરે એને કદી સંત ના કહેવાય. મીઠું મીઠું કોઈ દાડો સંત બોલે ઈ તો કડવું ઝેર બોલે. એના શબ્દો આવતા હોય ઈ બધા હીરા હોય છે. અરે હીરા પડે ને એટલે માથે ઘણનો ઘા થાય નહીં. ઈ હીરા એરણમાં ઘડાય માથે ઘણનો ઘા થાય. પણ જે હીરો હોય ને એરણમાં ઘણને ઘા પડે પણ હીરો મજા ખાય. સંત ગમે એવા શબ્દો કડવા બોલે પણ જેને પીવાની પ્યાસ જાજીજી છે બિલકુલ હલે કે ડગે ડોલે, ઈ એમાંથી 100% હીરો થાય. કારણ કે એના માથે શબ્દો પડે ને એટલે એના આવરણો તૂટે ને 100% આવરણો તૂટી જાય. અને આવરણો જો બધા તૂટી જાય તો હીરો બની જાય. હીરો બની જાય તો પ્રકાશ હાલે. ઈ હીરો 18 આલમમાં ફરે. 18 વર્ષની ગાય દોરાવો ને એક મટકીમાં ભરો દૂધ તો બધાયનું થોડુંક નહીં. ગમે એવા કલરની દોરાવો, દેશી દોરાવો, શંકરી દોરાવો કે ગીરની દોરાવો, કાઠિયાવાડી દોરાવો, રાજસ્થાનની દોરાવો કે દૂધ તો બધાયનું. એમ બર્તન સબકે ન્યારે શરીર બધાયનો અલગ અલગ, પણ રહેવા વાળો બર્તન પોણી બધાયમાં એક છે ને. ઈ એકનું દર્શન થવા મળે જેનમાં એન દાડે તમને બધાયમાં ભગવાન ભળાવા મળે. મોણામાં ભગવાન ભળાય, ઝાડમાં ભગવાન ભળાય, પાડમાં, પશુમાં, પંખીમાં, કીટમાં, પતંગમાં, કૂતરામાં, બધાયમાં દિવ્ય દ્રષ્ટિ થઈ જાય ને એટલે બધાયમાં પરમાત્મા ભળાય. અને બધાયમાં પરમાત્મા ભળાય એટલે ઈ કોકનું એની વોણી હિતકર, પ્રિય અને કલ્યાણકારી. શેનું કલ્યાણકારી? આ જીવનું કલ્યાણ થાય ને ઈ સંતોની વોણી. કુટુંબના કલ્યાણની વાતો મારા પાસે નથી, આ સંતો પાસે કુટુંબના કલ્યાણની વાતો નથી, જીવના કલ્યાણની વાતો છે. જીવનું કલ્યાણ થાય ને એટલે 1000% કુટુંબનું કલ્યાણ મફતમાં થઈ જાય. સોખો ઉજી જાય ને સોખો એટલે ડોંગર, એના ફોતર, એના પોદડા, એ મકઈના ડોડા, એની ડોંગેરી બધું મફતમાં મળે છે. સંસાર તો તમને મફતમાં મળે છે, પણ આ સંસારની અંદર જીવતો તો ભક્તિ કરીને પરમાત્માને જોણી દો ને તો જીવન ધન્ય થઈ જાય. તમે એમાં ગીત લઈને આવ્યા છો જીવનમાં અનુભવનો, તમારી અંદર પરમાત્મા કેવો છે એ ગીત લઈને આવ્યા છો, એના માટે અંદર ડૂબકી મારો ને તો 100% ઓમાં તમે આ છે ને પોષ તત્વ 3 ગુણનો આ શરીર છે ને તંબુરો છે, એને તમે જાર ઓમાંથી ગીત છેડો ને તાર ઓમાંથી ગીત ગાય, એમાં કોઈ ફેર ને. એટલે બોલો સદગુરુ મહારાજની. હવે એક ભજન બોલો ને પછી